તો અહીંયા ભાઈ ગામડે આવી ને એટલે આવું બધું થોડુંક વધી જાય. ઘઉં ચોખા લેવા જવાનું, આ લેવા જવાનું, તે લેવા જવાનું. બોલ બે શબ્દ બોલ. બે શબ્દ. ભાઈ મસ્ત આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. નાસ્તો પાણી કરીને હવે આપણે જવા દઈએ સાસરિયામાં. આટો મરતા બપોરે જમવા કરવાનું બધું લગભગ ત્યાં છે. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ફરીથી આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો સવારમાં મિત્રો આપણે સાંજે નાહી ધોઈને સુઈ ગયા હતા. પછી કપડાં ચેન્જ કરી નાખ્યા. અત્યારે કાંઈ નાહ્યા નથી. મસ્ત નાસ્તો કર્યો અને હર્ષિલની જતા વાડીએ. તો અત્યારે પાછા ઘઉં ચોખા લાવ્યા છે, ઘઉં ચોખા દેવા. તો એ ઘઉં ચોખા લેવા જવાનું છે ભાઈ પાડા પણ. તો આપણે ગાડી લઈને જઈ ઘઉં ચોખા લેતા આવી. કાલે અંગૂઠો આપી દીધો હતો આપણે ભોળા કોઈ જ્યાં તે ઓટીપી આવ્યો હતો. કા આના જ ફોન આવ્યો તો ઓટીપી આપો, ઓટીપી આપો. તો ઓટીપી આપો ને ત્યાં પાસે ઘઉં ચોખા આવી જશે. તો પપ્પાની તો હજી નાયરી છોકરીએ પહોંચ્યા છે બસ લઈને, કેમ કે બસ મોડી બહુ આવે છે. તો અત્યારે હવે છે ને આપણે ઘઉં ચોખા લેતા આવી. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. અને ઓલા બે બ્લોગ હજી આપણે ચડાવશું આગળ પાછળ. એક બ્લોગનું હજી એડિટિંગ ચાલુ છે. તો અહીંયા ભાઈ ગામડે આવીને એટલે આવું બધું થોડુંક વધી જાય. ઘઉં ચોખા લેવા જવાનું, આ લેવા જવાનું, તે લેવા જવાનું, એવું થોડું ઘણું રખડવાનું હોય આપણે. અને મજા આવે આપણે પણ. ચાલો તમને પણ બધું બતાવું બ્લોગમાં, આખો દિવસ કઈ રીતે આપણું ગામડે બધું. આપણે વગી ગયા છીએ સમેટી ગયા ઘઉં ચોખા લેવા પાડા પણ. અહીંયા બધા આપણા ગામના બધા બેઠા છે. એ ભાઈ સમેટી ખુલ્લી નથી અહીંયા, અને બધા અહીંયા બેઠા છે. બોલો રમેશભાઈ. હવે સવારના 6 વાગ્યાના બેઠા છીએ. હા અહીંયા ક્યારે આવવાનો કઈ મેળ નથી ભાઈ. છે એનું કઈક વિધિ કરો ભાઈ બધા ગામ થઈ. બાબુદા ઝપટે ન છોડી દે આમાં. બાબુદા ઝપટે ન છોડી દે, ટાઈમે જાવ એમ કે. અને પછી એક ટાઈમ જ આપે છે, 10:30 આવે છે. બપોર પછી તો કઈ આવતા નથી. બધા આવી ગયા બધા ગામના બધા આવતા જાય છે. ઘઉં ચોખા દેવા વાળા આવી ગયા છે. તાળું ખોલે દુકાન. અને અહીંયા હર્ષિલ ને બધા ફ્રી ફાયર ખોલે છે. આપણે ઉમો ની બધા. તો હવે ઘઉં ચોખા લઈને પછી જવા દઈએ કે પાછું હરકડિયા જવું પડશે. કેમ કે પપ્પાની બધા છે ને પોગું આવ્યા છે હરકડિયા બસ વાળા. બપોરે પડી ગયા ને પપ્પાની પણ આવી જાય ઘરે ને જમી કરીને થઈ જાય રેડી. પણ આ બધા જો ઘર બધા વિખ્યા છે. સાફ સફાઈનું કામકાજ હાલે બધું ફળિયામાં ને ઓસરીમાં. અને અહીંયા રૂમ સાફ થાય છે. રહોડું સાફ થઈ ગયું, ધોઈ નાખ્યું કમ્પ્લીટ. જો મસ્ત ગેસ બેસ પણ ફિટ કરી દીધો છે. અને બાન ઘરે જમવાનું તો જમી લીધું. હા આવું બધું દિવાળીની સાફ સફાઈ હાલે છે આખા ફળિયામાં. આમ જો ત્યાં પણ બધું. બોલ બે શબ્દ બોલ. બે શબ્દ. કે બે શબ્દ બોલતે નહીં કીધું બે શબ્દ. એ નહીં દેહમાં કાંઈ હવે એમ દેહમાં આવ્યા. આમ જો મારું કામ જો. આમ જો ગાંડું કામ છે હવે. ના અહીંયા ઓલું બધું ધોઈ નાખ્યું સવારમાં. કા રોવા મળવી એવું થાય. આ કરતા સુરત રહેવું સારું. હા આ કરતાં સુરેશ રહેવું સારું. બધું કામકાજ થઈ છે. અને તડકો પણ આમનો આવે છે, કેમ કે પતરા નથી ઉપર. એટલે હવે સૂરજ આમ જાય એટલે સીધો તડકો અહીંયા આવે. એક પગીચો શું કે જાળિયા તો કાલ આવી જાય બ્લોગમાં. ફેમિલી ઉપર આવ્યો તો વેફર ફૂકવા સુરતથી લાવ્યા હતા ને. તો કીધું આપણે ધાબામાંથી, આપણે અહીંયા બાથરૂમના ધાબામાંથી ફૂંકવી નાખ્યું. વેફર અહીં ફૂંકી નાખ્યું. અને આમાં છે આ વેફર જ છે. આ મમરીની વેફર છે. જોઈ લો, આને ફૂંકવી નાખ્યું આમને બરોબર. તડકાની હારી મસ્ત થઈ જાય એટલે હરિયાળી. મસાલા ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. કેમ કે આ બધા મસાલા મગ છે આ બધું છે ને ભરવા મને હારો. ડબલા ધોઈ નાખ્યા. આવી ઝીલ્યું ક્યાં ગઈ? આવડી આ કાચની ઝીલ્યું મમ્મી ભરે છે મસાલા બધા. તો ભાઈ અહીંયા રહોડાનું અડધું મેં કહી દઉં છે બધું કમ્પ્લીટ. રહોડું ફિક્સ, ગેસ બેસ બધું. અને આ બધું ધોઈ કરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને અહીંયા એક રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો. આપણે વાળો રૂમ, હા ભાઈ આપણી વાળો રૂમ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ આ રૂમ છે હાર્દિકનો. આમાં પણ બધું કમ્પ્લીટ થઈ ગયું. બધું ધોઈ કરીને બધું સાફ સફાઈ કરીને ચડાવી દીધું. જો અહીંયા કા છે આપણે ભાઈ. એટલે ભાઈ સવારના કાલે હારના અહીંયા બધા આવું પરસેવાવાળું મોઢું બધું થાકી ગયા. હવે ભાઈ થોડું થોડુંક રહ્યું છે બધું. હવે એક હોલ થોડોક છે ને ઓલા બસ, બીજું કાંઈ છે નહીં કાંઈ. આ બધું તો બાકી કપડાં ને એવું છે. ને આ સુરતના ઠેલા છે ત્યાં લાવ્યા હોય ખબર. એ આવી જાય તુષારભાઈના ઘરે. જો ભાઈ મકાન બની નાખ્યા ખાવું બંગલી નાની ઊંધી. અને જવાનું છે અમે જ્યારે સણોસરા મેકવા. તો આવા કંઈક મકાન બનાવ્યા તુષાર જવો ભાઈ. હીરાવાળા ભાઈ બધા સુરતમાં કામ કરી ભોંગા કાઢી નાખ પછી ન બનાવે મકાન. કાં તુષલા હે સુરતમાં કામ કરી પછી ન બને તો પછી. મિત્રો અત્યારે અમે પાછા છે ને સણોસરાથી આવી ગયા હતા. અને અત્યારે અમે આવી છીએ પાછા રંગોળા. કે આપણી ગાડીનો ડિમ્પલનો લેમ્પ ઉડી ગયો છે. આમ ડિમ્પલ મારી ત્યાં ઉબલો લેમ્પ નથી થતો.
તો કીધું લેમ્પ નખાવતા આવી અને આપણે ઘરે પપ્પાને ફોન આવ્યો કે ભાઈ પણ લેતા આવશે પાવભાજી લેતા જઈ અમે અડધા પાછા વેળા ભૂચ્યા વટી ગયા હતા પપ્પા કે ભાજી લેતા આવે તો પાછા લઈએ છીએ અમે રંગોળા તો હવે આપણે રંગોળાથી ઘરે વી આવ્યા ને મસ્ત પાવભાજી ખાઈ લીધી અને ઘર પર બધું ધોઈ નાખ્યું છે વોશરીને એવું બધું પાણીથી ને અત્યારે અહીંયા જો ભાઈ ટાંકો સાફ કરવાનું કામકાજ ચાલે છે કારણ કે એક ટાંકો બાકી તો સાફ કરી નાખે પાણી પીવાનું હોય એમાં ને અત્યારે ભાઈ ફળિયામાં ઉતા છીએ ખાટલે The next day. તો ગુડ મોર્નિંગ ભાઈ વ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસ અને કાલ પછી વ્લોગ નાનો બન્યો તો કીધું આ ધારવાડ બે જોઈન્ટ કરી દઈ અને સવારમાં આપણે બે શીરાવા બેસી ગયા છીએ મરચું ચા અને ભાખરી અને આપણે મસ્ત નાહી તો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજ જવાનું છે આંગરિયામાં તો મમ્મીને બધા તો હજી થોડું બધું કામકાજ કરે છે મમ્મી આણપા હે ઓહો હું જવાનો ટાઈમ નથી ને બધું ઘર બર બધું કમ્પ્લીટ થઈ ગયું છે સાફ સફાઈ બધી ને ભાઈ ગામડે ભાઈ છે ને આમ જો શેકલા ન હોતા અમારે શેકલા 3 માળા શેકી કામ અહીં આ જો આમાં તો બચ્ચા હોત છે અંદર ક્યારેક આવે આ બે ખાવાનું દેવા આ ગામડે આનો અવાજ આવે સિટીમાં નકરો ટી એવો અવાજ આવે ફોનનો નાનો બધા ભાઈ સવારમાં લોકેશન જો ગામડાનું બાઈ એક આંબો નાખ્યો છે અહીંયા મોટો જબરો આ રોપ જ છે સીધો તો આંબો છે અહીંયા એક ઓલી નાખી છે નાગરવેલ એને જો ભાઈ કાલે અહીંથી ઢાંકી દીધી કેમ કે આપણે ઝાકળ પડે તો સીટ બીટ ભીનું ન થાય બાકી આપણે એનું ઓઇલ બોઇલ બદલું કાલે ફેરવી નાખ્યું હતું કાલ સણોસરા ગયા પછી નીચે રંગોળા ગયા હતા એટલે પછી ઓઇલ બદલી નાખ્યું જૂનું ઓઇલ પાછું લેતા આવ્યા આપણે પછી બીજા કામમાં આવી જાય એટલે મસ્ત આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ નાસ્તો પાણી કરીને હવે આપણે જવા દઈએ સાસરિયામાં આટો મળતા આવી બપોરે જમવા કરવાનું બધું લગભગ ત્યાં છે તો એને ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો અને કાલનો બ્લોગ પાછો આવે તો આપણે 2 વાગે ચડાવવાનો છે એડિટ કરીને જ તો એ આવીને લગભગ એડિટ કરીશ બધું કમ્પ્લીટ કરવાનું છે બધું બ્લોગ ચડાવી દેવાના છે અને હવે પાછા આપણે 1-2 દિવસમાં પાછા કોમેડી વિડીયો શોર્ટ વિડીયો ડેઈલી નાખતા રહેવાના છે એક દિવસમાં 2 વિડીયો એવા બધા અને ઘરનું લોકેશન ભાઈ તો બધું કમ્પ્લીટ ને મમ્મી ગયા છે નિહારે આપણે કપડાં ધોવા અહીંયા બહુ સારું મસ્ત પાણી ભરાવાનું છે તળાવનું તે કપડાં ધોઈને મજા આવે તો ત્યાં ગયા છે અને હાર્દિકભાઈની ઘડિયાળ લાવ્યા હતા ને એ જો અહીં લગાડી દીધી તો 10 વાગી ગયા છે અને આપણે હવે નીકળીએ અને અહીંથી આપણા રૂમમાંથી તમને છે ને બહારનો વ્યૂ દેખાડું જોઈ લો આખું ગામ અહીંથી થોડું ઘણું દેખાય આ રૂમ મિત્રો આપણો છે લગ્ન થાય પછી આપણે આ રૂમમાં રહેવાનું અને આ રૂમ છે ભાઈ હાર્દિકભાઈનો એવું છે કંઈક નક્કી છે પછી આમાં કાંઈ નક્કી ન કહેવાય બધું કેમ હોય એમ બધું તો અહીંયા દાદાના ફોટા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે મંદિર પણ કમ્પ્લીટ કાંઈ નહીં ચાલો હવે આપણે નીકળીએ ઠેલી લઈ જવાનું છે એમાં બધી હાડીઓ છે તમે ભાભીને બધી હાડીઓ લીધી હોય લગ્નમાં તો બધું કમ્પ્લીટ કરી રાખે લગ્ન આવે ત્યાં સુધીમાં તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો અને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ તો આપણે આવી ગયા છીએ ઘરે અને કેમેરો સાફ કરવો પડશે થોડોક બ્લર દેખાય છે આ બધું ચાલુ છે ચાર્જિંગમાં ચાર્જિંગ ચાલુ રાખવાનું છે ઘડિયા લાવ્યા ભાઈ સ્માર્ટ વોચ જો બતાવું તમને બતાવી આમાં ભાઈ ફોનનો વાત થયો ભાઈ એક આ છે 2 ઘડિયા લાવ્યો ભાઈ આ છે ભાઈ દેવાનો તડકો ઓરિજિનલ કલર આવી જાય તો જ બકે ચાલો ભાઈ શેરીઓ બધી સુમસાન હોય કે બપોર વસાલનો ટાઈમ હોય ને એટલે કોઈ હોય નહીં તડકો હોય આપણે છે ને આવી ગયા છીએ નિહારે રખડવા જો ભાઈ પાણી થોડુંક જાય છે આ બધા કે મન ન લેતા આપણે લઈ લઈએ આમ બધા આવ્યા છીએ આટો મારવા અને હે કોને ખબર શરમ કેમ આવતી હોય વિડિયા બીક લાગે કઈ એમાં શું બીવાનું હોય કઈ રીતે જો ભાઈ પાણી છે ને બધી લીલ વળી ગઈ છે થોડુંક પાણી સારું છે મને બધા તળાવ તો લગભગ ભરેલું છે બધું નકરી લીલું છે નકરી જો ભાઈ પાણી છે ને અહીંયા બધી ભરેલું છે પણ આ બધું લીલ બધી અહીં આવેલી છે કાંઠે નકર બોડી ઝાડવા એવું બધું છે લીલ તો ધ્યાનમાંથી આવી આવી તો કેટલી બધી અહીંયા કટોકટ બધી પાણી પીરું જોવો તમે જોવો હું બતાવું બધું કાં અહીં થોડુંક પાણી જાય બધા કપડાં ધોવા આવે છે પણ અહીં નથી ધોવા આવતા બધું લીલ ને એવું છે ને એટલે બધા ઓઇલ આવે ત્યાં પાણી સારું આવે તો ફેમિલી ભાઈ અંધારું થઈ ગયું ને અમે છે ને ઘરે જવાનું નામ ન લીધું આમ જોવો તમને દેખાય અને આજે ફેમિલી છે કાળી સ્વદેશ અને અમે 2 રીલ શૂટ કરી નાખી છે પણ એ રીલો આપણે ચડાવશું તો અત્યારે આમ છે ને અહીંથી પહેલાં બહાર નીકળી જઈએ કેમ કે લાઇટ આપણે ફોક્સ સામું કરવું ફોનની લાઇટ કંઈ દેખાતું નથી અઠે આ બધું પાણી ખાબો છે ને બધું ભર્યું છે પછી તમને આગળ મળીએ અને આપણે 2 કોમેડી રીલ છે આપણે એડિટ કરીને પછી
યુટ્યુબમાં ઇન્સ્ટામાં ચડાવી દઈએ. તો ભાઈ જમવા બેસી જાય છે અને ભાઈ આજ છે કાળી ચૌદશ એટલે ભાઈ વડા બનાવ્યા બધાના ઘરે. તો આપણે પણ વડા બનાવી નાખ્યા છે અને ભજીયા બનાવ્યા રે અને જમવા બેઠા ભાઈ અમે આજ ફળિયામાં જો ને સિરીઝ પણ લગાડી દીધી છે આજ. તો મમ્મી આ બનાવે છે વડા ગરમા ગરમ અને બધા ફળિયામાં બેસી જાય છે જમવા.